ડૉક્ટર ચિન્મય શાહ, ડીન મેડિકલ કોલેજ ભાવનગર. હાલમાં 2 દિવસ પહેલાં અમારી પાસે એક કસ્ટડીમાં ફરિયાદ આવી હતી કે ટોટલ 13 ઓર્થોપેડિક ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અમારી ઉપર અલગ અલગ જાતના ટોર્ચર કરવામાં આવે છે, જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુર્ગા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે. એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી. એટલે નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ પ્રમાણે એન્ટી રેગિંગ સ્ક્વોડે તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે. તેઓની ઇન્ક્વાયરી પણ પતી ગઈ છે અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે. ત્યારબાદ 6 વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે. એ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના તબીબી શિક્ષકો અને એચઓડી સાથે પણ ચર્ચા થઈ છે અને આ બાબતમાં તેઓનો અભિપ્રાય પણ લીધો છે અને જે સૂચના આપવાની હોય તે યોગ્ય સૂચનાઓ પણ તેમને અપાઈ ગઈ છે. હવે આ એન્ટી રેગિંગ સ્ક્વોડના જે નિર્ણય આવશે ત્યારબાદ એનએમસીના નિયમ પ્રમાણેની એક તટસ્થ કમિટી ફરીવાર આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને છતાં જો એમાં રેગિંગનો તથ્ય લાગશે તો એન્ટી રેગિંગ કમિટી જે સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશન અને યુજીસીના નોર્મ્સ પ્રમાણે બનાવવામાં આવેલી છે તે આખી ઘટનાનું અવલોકન કરશે અને જે ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓ છે તેઓને બોલાવશે અને જે લેવલની તેઓની રેગિંગ અથવા બેદરકારી દેખાશે તે પ્રમાણે તેઓ સજા નક્કી કરી અને ડીનને સુપ્રત કરશે. ત્યારબાદ એ જ વસ્તુ અમે યુનિવર્સિટીને તેમજ અમારી વડી કચેરી એટલે કે ગાંધીનગરને, યુજીસીને, એનએમસીને મોકલી આપીશું. આની અંદર આરોગ્ય મંત્રી પણ ગઈકાલે ટ્વીટ જે છે એ કર્યું છે, એને પણ સૂચના આપી છે કેવા પ્રકારની કાર્યવાહી છે? સૂચના એ જ કે આમાં એક પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. નેશનલ મેડિકલ કમિશન, યુજીસી તેમજ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે કાયદેસર પગલાં લેવાના થાય છે તે સંપૂર્ણપણે લેવાના છે. ત્રીજી ઘટના છે, મારો કોઈ પક્ષ ના હોય એમાં, એ કમિટી ડિસાઈડ કરશે કે કોનો. એ કમિટી ડિસાઈડ કરશે. કમિટીનું દેવાનું કે ના હોય નામ એ લોકો ડિસાઈડ કરશે અને મારી કોઈ ઓથોરિટી નથી. મારી કોઈ ઓથોરિટી નથી. મારું નામ ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા, ઓર્થોપેડિક્સમાં. તમે બધી જાણતી માહિતી હું કઈ આપી નહીં શકું. 2 પક્ષોએ પોતપોતાના વ્યૂ આપી દીધા છે. ફાઇનલ જે છે કમિટી. કમિટીને 2 પક્ષોએ એકબીજાના વ્યૂ મૂકી દીધા છે. શું મૂક્યા છે, કાંઈ મૂક્યા છે એની હું કાંઈ અત્યારે હું ના કહીશ. અચ્છા સાહેબ, કેટલા ગંભીર છે આક્ષેપો લાગ્યા છે? આ સાચું છે કે ખોટું? અમારે બંને પક્ષને સાંભળવા મીડિયાને જરૂરી છે. બંને પક્ષનું જે વ્યૂઝ છે એ બધું આવી જશે તમને સામે. એનો જે રિઝલ્ટ આવશે એ તમને સામે આવી જશે ત્યારે તમે જવાબ દઈ દેજો. અચ્છા સાહેબ, ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે કે 1.5-2 લાખ રૂપિયા છે તેના સ્ટાઇપન્ડમાંથી વાપરવામાં આવતા હતા, હોસ્પિટલની વસ્તુ મંગાવવામાં આવતી હતી, દારૂની બોટલો પણ મંગાવવામાં આવતી હતી, તેવા પણ ગંભીર આક્ષેપ છે. મને એ બાબતની કોઈ બી આઈડિયા નથી. સાહેબ, આપ કયા પક્ષ છો? સાંભળો, કમિટી મેમ્બર્સ છે, 2 પક્ષોએ છે એકબીજાના વ્યૂ મૂકી દીધા. કમિટી મેમ્બર જો હું કાંઈ બી ડિસ્ક્લોઝ નહીં કરી શકું. સૂત્રો તો એવું કહી રહ્યા છે કે તમારી સામે પણ આક્ષેપ થઈ હું એમ તો કહું છું હું કાંઈ બી ડિસ્ક્લોઝ નહીં કરી શકું. ધેટ્સ ઇટ. ઓકે સાહેબ, આપે શું અત્યારે એચઓડી છે તમારા, તેને તમે શું રજૂઆત કરી છે? અત્યારે મીટિંગ ચાલતી હતી સર. એ જ કહું છું હું કાંઈ બી ડિસ્ક્લોઝ નહીં કરી શકું. જ્યાં સુધી કમિટીનો નિર્ણય ન આવે ત્યાં સુધી હું કાંઈ નહીં કહી શકું. ધેટ્સ ઇટ. હું નહીં કહી શકું. હું નહીં કહી શકું. એ તો કહું છું કમિટી મેમ્બર્સના નામથી લઈને કાંઈ બી હું ડિસ્ક્લોઝ નહીં કરી શકું. એ તો આપ બી એઝ એ મીડિયા આપ બી જાણતા હોય ને કે એ વસ્તુનું ના કરવાનું હોય જિકર. સર, આક્ષેપ સાચા છે કે ખોટા છે સર? તમને હું એ જ કહું છું કે 2 પક્ષો એના નિર્ણય મૂકી દીધા છે. હું આના સિવાય કાંઈ નહીં કહી શકું. જ્યારે રિઝલ્ટ આવે ત્યારે તમે જોઈ લો. અન્ય 6 લોકો ટોટલ છે, અન્ય કોણ છે સાહેબ આપની સિવાય? હું કોઈ બી નહીં આપી શકું ડિટેલ્સ. હું આર્ટ પ્રેસિડેન્ટ. એટલે સિનિયર ને? આર્ટ સેકન્ડ યર. કમિટીને રજૂઆત કરી છે. એ કમિટી મેમ્બર કોણ છે એમને તો નામ જણાવ્યું નહીં કહી શકું. હું કોઈ બી ઇન્ફોર્મેશન આપને અત્યારે ડિસ્ક્લોઝ નહીં કરી શકું. કમિટીના નિર્ણય આવ્યા પહેલા આપના ગુજરાતીમાં એક વસ્તુ કહું છું કે એક બી ઇન્ફોર્મેશન હું સસ્પેન્શનના પગલા હજી ભરવામાં છે. નિર્ણય આવશે ત્યારે કમિટી મેમ્બરનો છે મારી પાસે કોઈ ચાન્સ નથી.